નમસ્કાર, સાંજના 5 વાગી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. સીધું ને સટ સાથે હું છું માનસી સોની. સવાલ આજે ઉઠાવો છે અસુરોને લઈને. એ અસુરો જે ગુજરાતને બદનામ કરવાનું કાવતરું તો ઘડી જ રહ્યા છે, આ સાથે ગુજરાતના યુવા ધનને બરબાદ કરવાનું કાવતરું પણ ઘડી રહ્યા છે. આપણું ગુજરાત ગાંધીનું ગુજરાત છે. આ ગુજરાતમાં વર્ષોથી દારૂબંધી છે, છતાં પણ દારૂ મળે પણ છે. એક ફોન કોલ પર દારૂ તમારા ઘરે આવી જાય છે, બધાને ખબર છે. પરંતુ આ બધી વાતની પાછળ હાથ કોનો છે? ગુજરાતમાં ઘરે ઘરે દારૂ પહોંચાડનાર આખરે છે કોણ? તે સૌથી મોટો સવાલ અહીં ઉઠી રહ્યો છે. માત્ર કેટલાક પોલીસ કર્મીઓના કારણે આખી ગુજરાત પોલીસે સહવાનો વારો આવે છે. ગુજરાત પોલીસ બદનામ થાય છે. કેટલાક એવા બુટલેગરો છે જે પોલીસ ઉપર ગાડી ચડાવે છે, પોલીસની હત્યાનો પ્રયાસ કરે છે, પોલીસ ઉપર હુમલાની ઘટનાઓ સામે આવે છે. આ ખૂબ શરમજનક બાબત છે. અને આ માત્ર પોલીસ કર્મીઓ ઉપર કે ગુજરાત પોલીસ ઉપર નથી, આ ગુજરાતની જનતાનું અપમાન છે. જે આ બુટલેગરો કરી રહ્યા છે એ ગુજરાતની 6.5 કરોડ વસ્તી છે એનું અપમાન છે. ગુજરાતની દરેક માં, દરેક બહેનનું અપમાન છે કે જ્યારે ગુજરાતમાં દારૂ તો ઘુસાડવામાં આવે છે, દારૂની બધી ગુજરાતમાં ઠેર ઠેર જોવા મળે છે, પરંતુ સાથે સાથે પોલીસના મોઢે પણ થપાટ મારતા કેટલાક વિડીયો સામે આવ્યા છે. ઇન્સ્ટાગ્રામનું એક અકાઉન્ટ છે રાજસ્થાન ટુ ગુજરાત. એ અકાઉન્ટમાં કેટલી બધી એવી રીલ્સ અપલોડ કરવામાં આવી છે જે સ્પષ્ટ દેખાડે છે કે ગુજરાતમાં કઈ બોર્ડરથી કયા પ્રકારે દારૂ ઘુસાડવામાં આવે છે અને બુટલેગરો કેટલી હદે બેફામ બન્યા છે. બુટલેગરોને ના કાયદો વ્યવસ્થાનો ડર છે, ના પોલીસનો ડર છે. અને બુટલેગરોએ તો એવી પણ રીલ્સ બનાવી કે પોલીસને થોડાક પૈસા આપો એટલે પોલીસ આપણા ગજવામાં. આવા પણ વિડીયો સામે આવ્યા છે. શરમજનક બાબત કહી શકાય, શરમજનક બાબત ગુજરાત પોલીસ માટે તો કહી શકાય, પરંતુ આ વાતમાં પણ બેમત છે. કારણ કે પોલીસના કેટલાક અમુક અધિકારીઓના કારણે આખી ગુજરાત પોલીસ સાંભળવાનો વારો આવે છે. આખી ગુજરાત પોલીસ સવાલોના ઘેરામાં આવે છે. કારણ કે કેટલાક અધિકારીઓ બોર્ડર પર રહીને દારૂ ઘુસાડવા માટે રૂપિયા લે છે, હપ્તા લે છે, તેવા આક્ષેપો થઈ રહ્યા છે. અને એટલા જ માટે આખી ગુજરાત પોલીસને બદનામ નથી થવા દેવાની. ગુજરાતની પોલીસ સારી કામગીરી કરે છે, ગૃહ મંત્રાલય સારું કામ કરે છે. એટલા જ માટે ગુજરાતમાં આજે દરેક લોકો, દરેક વ્યક્તિ સેફ છે, સુરક્ષિત છે અને આરામથી રહી શકે છે. ગુજરાતમાં દારૂબંધી છે અને પોલીસ તેનો અમલ કરાવે છે, ગૃહ વિભાગ તેનું કડક અમલીકરણ કરે છે. એટલા જ માટે ગુજરાતમાં દારૂબંધી આટલા વર્ષોથી રહી છે. પરંતુ કેટલાક તત્વો એવા છે જે ગુજરાતને ડહોળવાનો, ગુજરાતની શાંતિને ડહોળવાનો પ્રયાસ કરે છે અને એ થવા નહીં દઈએ. આજે એના વિશે વાત કરવી છે. સૌથી મોટો ખુલાસો કરવો છે. ગુજરાતમાં દારૂના સોદાગરો બેફામ બન્યા છે અને ગુજરાત પોલીસને પડકાર ફેંકી રહ્યા છે. સૌથી મોટો પડકાર ગુજરાત પોલીસને દારૂના સોદાગરો કહો, બુટલેગર કહો, તે ફેંકી રહ્યા છે. એક ઇન્સ્ટાગ્રામ આઈડી ગુજરાત ફર્સ્ટને હાથ લાગ્યું છે. એ ઇન્સ્ટાગ્રામ આઈડીના માધ્યમથી ગુજરાત પોલીસને આ બુટલેગરો પડકાર ફેંકી રહ્યા છે. ઇન્સ્ટાગ્રામ પર કેટલીક રીલ્સ બનાવી અને ચોંકાવનારો દાવો કરવામાં આવી રહ્યો છે. રાજસ્થાનથી ગુજરાતમાં કઈ કઈ બોર્ડર પરથી કેવી રીતે દારૂ ઘુસાડવામાં આવે છે, ગેરકાયદે પ્રવૃત્તિના બેફામ વિડીયો મૂકીને બે રોકટોક દાવાઓ કરવામાં આવી રહ્યા છે. આ બુટલેગરોને પોલીસનો તો કોઈ ડર નથી, જે સ્પષ્ટ રીલ્સ પરથી દેખાય છે. પરંતુ રોફ જમાવવા માટે હાથમાં બંદૂક લઈને ઓવર સ્પીડિંગમાં ગાડી ચલાવે છે. 200ની સ્પીડ ઉપર કેટલાક બુટલેગરો ગાડી ચલાવે છે, કેટલાક બુટલેગરો 100ની સ્પીડની ઉપર ગાડી હંકારે છે. જો કોઈ અકસ્માત થાય તો સવાલ ઉઠે અનેક. અને આ માત્ર અકસ્માતની વાત નથી. ગુજરાતની શાંતિને દોડવાનો જે આ પ્રયાસ થઈ રહ્યો છે ને, એ તત્વો કોણ છે ને એ પણ ગુજરાત ફર્સ્ટને ખબર પડી ગઈ છે. અને એના ઉપરથી હવે અમારે પડદો પણ ઉચકવો છે. કારણ કે ગુજરાત પોલીસ રાત દિવસ મહેનત કરીને થાકે છે, પેટ્રોલિંગ કરે છે, સી ટીમ છે, સુરક્ષિત ગુજરાતના દાવાઓ કરે છે. પરંતુ કેટલાક માત્ર થોડાક લોકોના કારણે આખી પોલીસ, આખી જનતાને હેરાન થવાનો વારો આવે છે ને ગુજરાત ફર્સ્ટ થવા નહીં દે. ગેરકાયદે પ્રવૃત્તિના બેફામ વિડીયો જે સામે આવ્યા છે તેનો ખુલાસો એક બાદ એક અમે કરીશું. સૌથી પહેલા આ પુરાવા જુઓ. આ જે બોર્ડ આપ જોઈ રહ્યા છો, આ બંને બોર્ડ એ વાતનો પુરાવો છે કે આ વિડીયો ગુજરાતનો છે. ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટનું નામ છે રાજસ્થાન ટુ ગુજરાત. ગાડીની અંદર બંદૂક હાથમાં લઈને સ્ટીયરિંગ સાથે આ ફૂલ સ્પીડમાં ગાડી ચલાવે છે કેટલાક બુટલેગરો. આ જુઓ, સાઈડની સીટમાં, ડ્રાઈવરની બાજુની સીટમાં જ દારૂનો મોટો જથ્થો પડ્યો છે. વિદેશી દારૂ પણ હોઈ શકે છે. અને આ દારૂ બે રોકટોકપણે ગુજરાતમાં ઘૂસી રહ્યો છે. અને એના ઓડિયો તમે સાંભળશો આ રીલના તો પણ ચોંકી ઉઠશો. કેટલીક તો કોમેન્ટ્સ પણ એવી લખેલી હતી કે ગુજરાતમાં દારૂ કયા પ્રકારે ઘુસાડવામાં આવે છે અને પોલીસને પણ શરમાવે તેવી કોમેન્ટ્સ લખવામાં આવી હતી.
पुलिस को मालूम है कि ये सोना शहर में पहुंचेगा जरूर, इसलिए शहर के हर रास्ते पर कड़ी नाकाबंदी है। माल आप तक पहुंच जाएगा, लेकिन ये सब होगा कैसे? जैसे तो हुआ था, ऊपर वाले की दुआ से, थोड़ी मेहनत से और बहुत सारी लगन से। પોલીસને ખબર છે કે આ દારૂ કેવી રીતે ઘૂસે છે એવો ઓડિયો આ રીલમાં આપે સાંભળ્યો અને ઉપરવાળાની દુઆથી આ દારૂ ગુજરાતમાં ઘૂસે તેવો પણ ઓડિયો આ રીલમાં સંભળાઈ રહ્યો છે। એ ઉપરવાળો કોણ છે, શું કટકી થાય છે, શું હફતા પહોંચે છે, એ બધા સવાલો સાઈડમાં રહ્યા, પરંતુ બુટલેગરો પર કોનો હાથ છે, કોની રહેમ નજર છે, એ સવાલ પણ અહીં ઉઠી રહ્યો છે। આ તમામ બાબતોને લઈને સવાલો અનેક ઉઠી રહ્યા છે, પરંતુ એ પહેલા ગુજરાત ફર્સ્ટ એક વસ્તુનો ખુલાસો આપની સમક્ષ કરશે કે આ દારૂ ગુજરાતની કઈ બોર્ડરમાંથી ઘુસાડવામાં આવે છે, કેવી રીતે દારૂ ઘુસાડવાનો આખો એક કિમિયો છે, શું હોય છે બુટલેગરોની મોડસ ઓપરેન્ડી અને શું કામ બુટલેગરો આટલી હદે બેફામ બન્યા છે। એક ખુલાસો ગુજરાત ફર્સ્ટ કરશે આપની સ્ક્રીન ઉપર। અને સૌથી મહત્વના સમાચાર, ગુજરાતમાં ઘુસાડાતા દારૂના દાવા અંગે મોટો ખુલાસો ગુજરાત ફર્સ્ટની સ્ક્રીન ઉપર। છેલ્લા 2 વર્ષમાં ગુજરાતમાં બિશ્નોઈ ગેંગે અબજોનો દારૂ ઠાલવ્યો છે। જી હા, લોરેન્સ બિશ્નોઈ ગેંગ આ એ જ ગેંગ છે જે દેશભરમાં અનેક હત્યાઓમાં સામેલ છે, અનેક ગુનાહિત પ્રવૃત્તિઓ કરી ચૂકી છે લોરેન્સ બિશ્નોઈ ગેંગ, જેના સાગરીતો, જેના એજન્ટો કહો દેશભરમાં એક્ટિવ છે અને કેટલા એજન્ટો એક્ટિવ છે તેની ગણતરી પણ ન કરી શકાય। એ લોરેન્સ બિશ્નોઈ જે જેલમાં બંધ છે છતાં પણ આટલું મોટું નેટવર્ક ચલાવે છે અને એ જ લોરેન્સ બિશ્નોઈ ગેંગે ગુજરાતમાં અબજો રૂપિયાનો દારૂ ઠાલવ્યો છે છેલ્લા 2 વર્ષની અંદર। ગુજરાત ફર્સ્ટની સ્ક્રીન ઉપર સૌથી મોટો ખુલાસો, ગુજરાતમાં જે પણ દારૂ આવે છે તે લોરેન્સ બિશ્નોઈ ગેંગના હાથે આવે છે। જી હા, રાજસ્થાનના સાંચોરથી બિશ્નોઈ ગેંગ ચલાવે છે આ આખો કાળો કારોબાર। બિશ્નોઈ ગેંગના અનેક સાગરીતો પોલીસના હાથે પણ ચડી ચૂક્યા છે અને અત્યાર સુધી ઝડપાયેલા દારૂથી અનેક નામ પણ સામે આવ્યા છે। છેલ્લા 2 વર્ષમાં જ કોણ કોણ ઝડપાયું તેનો પણ સૌથી મોટો ખુલાસો અમે કરીશું। એ પહેલા આજે પૂરા એનાલિસિસ સાથે ખુલશે એક નામ, કોણ છે ગુજરાતને દારૂની બદીથી ઘમરોળે છે તેનો પણ કરીશું પર્દાફાશ। કોણ છે જે ગુજરાતમાં બિંદાસ દારૂ ઘુસાડવાની પાછળ છે, ગુજરાતનું નામ બદનામ કરી રહ્યું છે, કોણ છે જે ગુજરાતને ઉડતા ગુજરાત બનાવવાના પ્રયાસો કરી રહ્યું છે? આ તમામ સવાલોનો જવાબ આપને આપીશું। સૌથી મોટો ખુલાસો એ થયો કે ગુજરાતમાં જેટલા પણ બુટલેગર છે, ગુજરાતમાં જે પણ દારૂ આવે છે તે લોરેન્સ બિશ્નોઈ ગેંગ લાવી રહી છે। અગાઉ રફીક, લતીફ આ બધા જ કિસ્સાઓ આપણે જોયા હતા, પરંતુ હવે એક નવું નામ આવા ઉમેરાઈ ગયું છે આ લિસ્ટમાં, જે નામ છે લોરેન્સ બિશ્નોઈ ગેંગ। ગુજરાત ફર્સ્ટે સૌથી પહેલા આનો ખુલાસો કર્યો છે અને મારી સાથે અત્યારે અમારા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે અમારા સિનિયર પત્રકાર બંકિમ પટેલ। બંકિમભાઈ, સૌથી પહેલા મોટો ખુલાસો એ છે કે આ તમામ જે દારૂ આવે છે તે લોરેન્સ ગેંગ ગુજરાતમાં આ દારૂ લાવે છે। લોરેન્સ બિશ્નોઈ ભલે પોતે જેલમાં હોય, પરંતુ તેના સાગરીતો સતત એક્ટિવ રહે છે। આ જે નેટવર્ક જે શરૂ થયું છે જે વિદેશી દારૂ ઘુસાડવાનું ગુજરાતમાં, અને એમાંય જે બિશ્નોઈ ગેંગની જે ઇન્વોલ્વમેન્ટ છેલ્લા 2-2.5 વર્ષથી સામે આવી રહ્યું છે, એ જોતાં સ્પષ્ટપણે એવું લાગી રહ્યું છે કે આમાં ટોચના લેવલેથી આ આખું નેટવર્ક સંભાળવામાં આવી રહ્યું છે। અને જે લોરેન્સ બિશ્નોઈને જે સાબરમતી જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો ત્યાર પછી આ નેટવર્ક વધી ગયું છે। અને એની પાછળનું એક બીજું કારણ એ પણ છે કે જે અગાઉ વિનોદ સિંધી ઉર્ફે વિજુ સિંધી, જે વર્ષ 2022માં અનેક કેસમાં વોન્ટેડ હતો અને એને પકડવા માટે સ્ટેટ મોનિટરિંગ સેલે પ્રયાસો કર્યા હતા, એ દરમિયાન તે ધરપકડના ડરથી દુબઈ ભાગી ગયો અને એ પછી આખું નેટવર્ક ધ્વસ્ત થઈ ગયું છે। તેનું જે મોટા પાયે ટ્રેલર અને ટ્રકોમાં જે દારૂ લાવવામાં આવતો હતો એ ધ્વસ્ત થઈ ગયું છે। અને એ પછી આ સાંચોર જિલ્લાના જે બિશ્નોઈ છે, બિશ્નોઈ સમાજના લોકો જે છે, કેટલાક જે ગુનાહિત માનસિકતા ધરાવે છે એવા કેટલાક લોકો આ દારૂના ધંધામાં કૂદી પડ્યા છે। અને આ જે નેટવર્ક જે ચાલી રહ્યું છે ચોક્કસપણે ક્યાંય ને ક્યાંય લોરેન્સ બિશ્નોઈનું પણ નામ એની સાથે જોડવામાં આવે છે। લોરેન્સ બિશ્નોઈના અનેક કારોબારો છે, ડ્રગ્સના કેસોમાં પણ તેનું ઇન્વોલ્વમેન્ટ આવેલું છે, એને ડ્રગ્સના કેસમાં જ સાબરમતી જેલમાં રાખવામાં આવ્યો છે। આ ઉપરાંત સોપારી કિલિંગ અને હપ્તા વસૂલી,
આ ઘણી બધી બાબતો છે કે જેમાં લોરેન્સની સામે આંગળી ચીંધવામાં આવે છે. એમાંની આ એક પણ વાત છે કે જે બિશ્નોઈ ગેંગ જે ફૂલી ફાલી છે છેલ્લા 2-2.5 વર્ષમાં, એમાં ક્યાંય ને ક્યાંય લોરેન્સ બિશ્નોઈનું સપોર્ટ હોવાની વાત સામે આવી રહી છે. અને એના કારણે જ જે ગુજરાતના કેટલાક આઈપીએસ અધિકારીઓ છે એ આ દારૂના નેટવર્કને ક્યાંક ને ક્યાંક આડકતરી રીતે ચાલવા દે છે, અથવા તો તેને સંપૂર્ણ રીતે ધ્વસ્ત કરવાના બદલે એને બળ પૂરું પાડી રહ્યા છે. મુખ્ય વાત એ છે કે અત્યાર સુધીમાં છેલ્લા 2 વર્ષમાં જોઈએ તો અનેક કિસ્સાઓમાં બિશ્નોઈ સમાજના કેટલાક લોકો દારૂના જથ્થા સાથે પકડાયા છે, અકસ્માતો સર્જ્યા છે, અથવા તો ક્યાં પોલીસના ચોપડે વોન્ટેડ દર્શાવવામાં આવ્યા છે. આજથી વાત કરું ઓક્ટોબર 2023ની જામનગરમાં એક ગોડાઉન પકડવામાં આવ્યું. સ્ટેટ મોનેટરી સેલે સૌથી પહેલા તો રેડ કરી હતી રાજકોટમાં. એક વ્યક્તિને દારૂની જથ્થા સાથે લાખો રૂપિયા 5-5.5 લાખ રૂપિયાનો દારૂ હતો, એના સાથે પકડવામાં આવ્યો. અને બિશ્નોઈ સમાજનો જ વ્યક્તિ હતો, એને પકડવામાં આવ્યો, એની પૂછપરછ કરવામાં આવી, દારૂ ક્યાં લઈ જતો હતો, શું હતું. તો એણે કીધું કે જામનગરની દરેડ જીઆઈડીસી છે ત્યાં ગોડાઉન છે અને ત્યાં ગોડાઉન ખાતે હું દારૂ લઈ જતો હતો. એસએમસીની બીજી ટીમે જામનગર જિલ્લાની દરેડ જીઆઈડીસીમાં આવેલા ગોડાઉનમાં દરોડો પાડ્યો અને ત્યાંથી 22-22.5 લાખ રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો પકડ્યો. આરોપીઓની તપાસ કરી તો તેમાં બિશ્નોઈ સમાજના 3 અને એક ત્યાં લોકલ રાજસ્થાનનો જ વ્યક્તિ હતો જેણે ગોડાઉન ભાડે રાખ્યું હતું. એ લોકોને આરોપી દર્શાવવામાં આવ્યા. એટલે આ બિશ્નોઈ ગેંગ માત્ર ને માત્ર દારૂ નથી લાવતી ગુજરાતમાં. દારૂ લાયા પછી એનું હોલસેલમાં દારૂ લાવીને રિટેલમાં એનું કટિંગ કરવું, એને નાના નાના ગામો સુધી તાલુકા લેવલે પહોંચાડવું, એ આખું સુવ્યવસ્થિત ષડયંત્ર ચાલી રહ્યું છે. અને વડોદરા પીસીબી આથી વર્ષ એક પહેલાં એક ઓપરેશન ચલાવ્યું હતું, સવા વર્ષ પહેલાં. અને એમાં વડોદરા શહેરમાંથી ગોડાઉન અલગ અલગ ઠેકાણે દરોડા પાડીને 16 લાખ રૂપિયાનો દારૂ પકડ્યો હતો. અને એમાં એવું સામે આવ્યું હતું કે આ જે બિશ્નોઈ સમાજના લોકો છે ત્યાં અલગ અલગ દુકાનો મકાનો ભાડે રાખીને રહેતા હતા, સુથારી કામ કરતા હતા, અને સાથે સાથે એ દેખાવનું સુથારી કામ, એની આડમાં એ લોકો દારૂનો ધંધો કરતા હતા. એટલે આજે લોરેન્સનું જે નામ જોડાયું છે, લોરેન્સ માટે આ ધંધો તો હું માનું ત્યાં સુધી ચણા મમરા જેવો છે. પણ લોરેન્સનું નામ જોડીને બિશ્નોઈ સમાજના લોકો એનો પ્રભાવ પાડીને આ ધંધો કરી રહ્યા છે. અને બિશ્નોઈ સમાજના જે લોકો છે એ ખૂબ જનૂની હોય છે, તાકાતવર હોય છે, અને કહેવાય ને કે એક દ્રઢ માનસિકતાવાળા હોય છે. બંકિમ, અહીં સવાલ એ ઉઠે છે કે બુટલેગરોનો તો કિમિયો છે, એમનું તો કામ જ છે દરેક જગ્યાએ આ દારૂનું નેટવર્ક ઊભું કરવું, ડિસ્ટ્રીબ્યુશન કરવું. પરંતુ ગુજરાતમાં જે આ દારૂબંધી છે તો આ બધી જ બોર્ડરો પરથી ઇઝીલી દારૂ ગુજરાતમાં કેવી રીતે આવે છે? કોઈકની તો રહેમ નજર કે હાથ હશે ને? બિલકુલ રહેમ નજર એટલે ચોખ્ખી. મને ખબર છે, આપને ખબર છે, સરકારમાં બેઠેલા મંત્રીઓને ખબર છે, સામાન્ય જનતાને પણ ખબર છે કે કેવી રીતે દારૂ આવે છે. પોલીસની પરવાનગી વગર દારૂ આવો શક્ય જ નથી. અને પોલીસ પણ જે પરવાનગી આપે છે એમાં ક્યાંય ને ક્યાંય આડકતરો સંકેત ગાંધીનગર સુધીનો પણ હોય છે કે ગાંધીનગરથી લીલી ઝંડી મળતી હોય તો જ કોઈ ધંધો વેપાર થઈ શકે. અને આ જે દારૂ, જે સાંચોર જિલ્લામાંથી જે દારૂ ગુજરાતમાં આવી રહ્યો છે મોટા પાયે, એની માટે જવાબદાર જો ગણાય સૌથી પહેલાં કોઈ તો બનાસકાંઠા જિલ્લા પોલીસ. બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા સૌથી પહેલાં એના માટે જવાબદાર છે ને વર્ષોથી આ ત્યાં પોતે નિમણૂક પામેલા છે. એ સિવાય પાટણ જિલ્લો, મહેસાણા જિલ્લાના જિલ્લા પોલીસ, આ તમામ પોલીસ કે જે રૂટ પરથી દારૂ નીકળે છે એ તમામ પોલીસને આ ગેંગ હપ્તા આપે છે. 1000, 2000, 5000, લાખ, 2 લાખ રૂપિયા નહીં, પણ વર્ષે દાડે કરોડો રૂપિયાના હપ્તા લોકોને મળે છે. અને એ કરોડો રૂપિયાના હપ્તામાંથી કેટલો હિસ્સો ગાંધીનગર સુધી પણ પહોંચે છે. અને એ જ કારણસર આ દારૂનો ધંધો બેખૌફ, બેફામ ચાલી રહ્યો છે અને ચાલતો રહેવાનો છે. લતીફના વખતથી દારૂનો ધંધો જે ચાલી રહ્યો છે એ આજે પણ એમ જ યથાવત છે. વચ્ચે મુકેશ અરજાણી જેવો પણ એક બુટલેગર આવી ગયો, જેનું દારૂના ધંધામાં કાવતરું રચીને અન્ય બુટલેગરો, જેમાં વિનોદ સિંધુનું પણ નામ હતું, આ લોકોએ હત્યા કરી. એ કેસ અત્યારે હાલમાં હજુ પણ કોર્ટમાં પડ્યો છે કે અપીલમાં પડ્યો છે હાઈકોર્ટમાં. પણ દારૂના ધંધામાં હત્યાઓ પણ થઈ ચૂકી છે બુટલેગરોની, રાજકીય હત્યાઓ પણ થઈ છે, પોલીસની પણ હત્યાઓ થઈ છે, ટક્કરો મારી. જી બંકિમ, બિલકુલ
હત્યાની અનેક ઘટનાઓ સામે આવી છે એટલે એક વાત તો સ્પષ્ટ છે કે પોલીસ એ જે કેટલાક પોલીસ કર્મીઓ છે એ પોલીસ અને આ બુટલેગરોની મિલીભગત નથી. મિલીભગત હોય તો કોઈ દિવસ બુટલેગરોએ પોલીસ ઉપર આ રીતે હુમલો ના કર્યો હોય. પરંતુ હા, એટલું જરૂર કહી શકાય કે કેટલાક એવા પોલીસ કર્મીઓ છે જે બુટલેગરો સાથે ભળેલા હોઈ શકે છે અને જેના કારણે આખું પોલીસ બેડા, આખી ગુજરાત સરકાર, આખી ગુજરાતની જનતાના મોઢે આ બુટલેગરો થપાટ મારી રહ્યા છે. આ શરાબના ધંધામાં કોની કોની સંડોવણી છે તેના વિશે પણ આજે વાત કરવી છે. અમારી પાસે એક આખું ડિટેલ્ડ એનાલિસિસ ડેટા રિપોર્ટ છે. વર્ષ 2022માં સૌથી મોટા લીકર માફિયા વિનોદ સિંધી દુબઈ નાસી ગયો હતો, જે ગુજરાતમાં આખું દારૂનું નેટવર્ક ચલાવતો હતો વર્ષ 2022માં, અને તે ભાગી ગયો હતો. જો કે 125 થી વધુ કેસમાં સંડોવણી ધરાવે છે આ વિનોદ ઉર્ફે વિજુ સિંધી, પરંતુ હજુ પણ તે પોલીસ પકડથી દૂર છે. એટલા જ માટે સવાલો હજુ પણ અનેક ઉઠી રહ્યા છે. વિનોદ સિંધી ફરાર થતા વિદેશી દારૂ ગુજરાતમાં ઠલવવાનું નેટવર્ક ઠપ થઈ ગયું હતું. 2022માંથી જ્યારે વિનોદ સિંધી દુબઈ નાસી છૂટ્યો ત્યારબાદ ગુજરાતમાં દારૂ કેવી રીતે આવશે, આખું નેટવર્ક કેવી રીતે ચાલશે, એટલે આખો જે બિઝનેસ છે તે ઠપ થઈ ગયો હતો થોડા સમય માટે. પરંતુ ભ્રષ્ટ આઈપીએસ અધિકારીઓ સાથે મળીને કરોડોના 2 નંબરી ધંધામાં બિશ્નોઈ ગેંગની એન્ટ્રી થઈ. કેટલાક એવા આઈપીએસ અધિકારીઓ છે જે સામેથી ઇન્વિટેશન આપે છે કે હા, તમે ગુજરાતમાં દારૂ લઈ આવો, અમે તમારી ગાડીને રોકીશું નહીં, આવા દઈશું, અને જેટલો પણ હફતો થાય છે, કટકી હોય, એ અમને આપી દેજો અમારા ભાગનું. અને એના જ કારણે ગુજરાતમાં આખું એ બદીનું નેટવર્ક ચાલી રહ્યું છે. છેલ્લા 2 વર્ષમાં બિશ્નોઈ ગેંગ છે અબજો રૂપિયાનો દારૂ ગુજરાતમાં ઠાલવ્યો છે. અબજો રૂપિયા એટલે આપ વિચાર કરો કે ગુજરાતીઓ છેલ્લા 2 વર્ષમાં અબજોની દારૂ પી ગયા હશે. જે ગુજરાતમાં દારૂબંધી છે, જે ગુજરાતીઓ દારૂ નહોતા પીતા, પરંતુ આ બિશ્નોઈ ગેંગ અને આજે આખું નેટવર્ક છે તેના પાપે આજે દરેક જગ્યાએ એક ફોન કોલ પર દારૂ મળી જાય છે. રાજસ્થાનના સાચોર જિલ્લામાંથી બિશ્નોઈ ગેંગ આખો દારૂનો કાળો કારોબાર ચલાવે છે. સાચોરમાંથી આ આખો દારૂનો જે જથ્થો છે તે ગુજરાતમાં આવે છે, અને દારૂનો જથ્થો ગુજરાતમાં કેવી રીતે આવે છે એ પણ આપણે જોયું. હમણાં આપને જ રીલ્સ દેખાડી અમે કે રીલ ગાડીમાં કઈ રીતે દારૂ બેફામપણે કોઈ પણ બે રોકટોક વગર આ દારૂ ગુજરાતમાં ઘુસાડવામાં આવે છે. માર્ચ 2022માં વડોદરા પીસીબીએ ગોડાઉન સહિતના સ્થળો પર રેડ કરી હતી. 16.33 લાખનો દારૂ પકડી પાડ્યો હતો. આવા તો અનેક આંકડા છે. દરેક જગ્યામાંથી પોલીસ દારૂ પકડે છે, એ દારૂનો નાશ કરે છે, તેની ઉપર કાર્યવાહી કરવામાં આવે છે, પરંતુ છતાં પણ એનાથી ડબલ દારૂ ગુજરાતમાં ઘૂસે છે. એ વાત પણ હકીકત સ્વીકારવી રહી. વડોદરા શહેરમાં બિશ્નોઈ ગેંગ ભાડાના મકાન અને દુકાન રાખીને આ દારૂનો કારોબાર ચલાવતા હતા. અને આ તો એક વડોદરા શહેરની વાત સામે આવી છે, પરંતુ આપ વિચાર કરો કે રાજ્યમાં આવી કેટલી દુકાનો, આવા કેટલા દારૂના અડ્ડા હશે જે ધમધમતા હશે, અને બિશ્નોઈ ગેંગના સાગરીતો કઈ જગ્યામાંથી, કયા ખૂણા ખાપચામાંથી આખો દારૂનો કારોબાર ચલાવતા હશે. ઓક્ટોબર 2023માં આવીએ જ્યારે સ્ટેટ મોનિટરિંગ સેલે જામનગર જિલ્લામાંથી દારૂનું આખું ગોડાઉન પકડી પાડ્યું હતું, અને મોટી માત્રામાં દારૂનો જથ્થો અહીંથી ઝડપાયો હતો. જામનગરમાંથી જે ગોડાઉન ઝડપાયું હતું તેમાં પણ કાર્યવાહીના દાવા તો કરવામાં આવ્યા, છતાં પણ દારૂબંધી હજુ પણ જોવા નથી મળી. આજે પણ તમે જામનગરમાં જાઓ અને ગમે તે બુટલેગરને તમે ખાનગી રાહે સંપર્ક કરીને ફોન કરો તો દારૂ મળી જ રહેશે. પરંતુ આ દારૂ ગુજરાતમાં આવે છે ક્યાંથી, એ સૌથી મોટો સવાલ છે. એનો જવાબ પણ મળી ગયો છે. હવે આ દારૂ અટકવું જોઈએ. એક કાર્યવાહી થશે તો જ ગુજરાતમાં સાચી દારૂબંધી કહેવાશે. રાજકોટમાં પણ થોડા સમય અગાઉ 5.85 લાખના દારૂ સામે એસએમસીએ મુકેશ બિશ્નોઈની ધરપકડ કરી હતી. એટલે આપ વિચાર કરો, આ જામનગરની વાત કરી, વડોદરાની વાત કરી, રાજકોટની વાત કરી, આ તમામ એ મહાનગરો છે જ્યાં લાખો વેપારીઓ રહે છે. સૌથી મોટો ગુજરાતનો બિઝનેસ હબ હોય તો આ મહાનગરો છે. રાજકોટ, વડોદરા, જામનગર, અમદાવાદ, ગાંધીનગર, જ્યાં મોટા મોટા વેપારીઓ, મોટા મોટા બિઝનેસ સમિટ્સ થાય છે, અને ત્યાં જ આ દારૂનું નેટવર્ક, આ દારૂનું કેન્દ્રબિંદુ કહી શકાય. ગુજરાતના આ સ્થળો જે દારૂનું કેન્દ્રબિંદુ છે, આ તમામ કેન્દ્રબિંદુમાં નેટવર્ક ચલાવનારો છે કોણ? તો એ એક વ્યક્તિ જે છે લોરેન્સ બિશ્નોઈ, અને તેના સાગરીતો આ નેટવર્કને હેન્ડલ કરે છે. જામનગરની દરેડ જીઆઈડીસીના ગોડાઉનમાંથી પણ એસએમસીએ 22.69 લાખનો દારૂ કબજે કર્યો હતો. જામનગરમાં તો અનેક વાર દારૂનો જથ્થો પકડાયો છે, કારણ કે જ્યાં દરિયાઈ સીમા લાગે છે, જે વિસ્તારની નજીક આવે છે દરિયાઈ સીમા, ત્યાંથી દારૂ ગુજરાતમાં ઘુસાડવો સરળ બની જતો હોય છે. બીજો વિસ્તાર છે રાજસ્થાન બોર્ડર, જ્યાંથી ગુજરાતમાં દારૂ આવી રહ્યો છે. આ બંને પોઈન્ટ છે જ્યાંથી ગુજરાતમાં દારૂ ઘુસાડવામાં આવે છે. બિશ્નોઈ ગેંગ જામનગરમાં ગોડાઉન ભાડે રાખીને આખો દારૂનો ધંધો કરતી હતી. જી હા, બિશ્નોઈ ગેંગ પહેલા તો દારૂનો મોટા પ્રમાણમાં જથ્થો લાવે છે,
એ જથ્થો ગુજરાતમાં લાવીને અલગ અલગ પેકેજિંગમાં પેક કરે છે, એને જેટલા પણ મિલીલીટર્સ હોય, જેટલા પણ લીટર્સ હોય એમાં પેક કરે છે અને પેકિંગ કરીને જે ડિસ્ટ્રીબ્યુશનની આખી કામગીરી છે તે બિશ્નોઈ ગેંગ કરે છે. અને આ ડિસ્ટ્રીબ્યુશનની કામગીરી માટે દુકાનો, મકાનો ભાડે રાખવામાં આવતા, ગોડાઉનો દારૂના ભાડે રાખવામાં આવતા. ત્યારે વિચાર્યું છે કે ગાંધીના ગુજરાતમાં દારૂના ગોડાઉનો પકડાશે, દારૂના એ ગોડાઉનો જે દારૂ બેન છે, જે દારૂ બંધ છે, છતાં પણ એના આખા ગોડાઉનો પકડાઈ રહ્યા છે. સ્ટેટ મોનિટરિંગ સેલે ફરિયાદમાં બિશ્નોઈ ગેંગના સાગરીતોને ફરાર પણ દર્શાવ્યા હતા. કેટલાક સવાલો પોલીસની કામગીરી સામે પણ ઉઠી રહ્યા છે. પીસીબી હોય, એસએમસી હોય, દારૂ પકડે છે, કાર્યવાહી કરે છે, પરંતુ આ કાર્યવાહી કરવા બાદ દારૂ ગુજરાતમાં આવો અટકી જવો જોઈએ ને, કારણ કે તમે તો મોટી કાર્યવાહી કરી છે, તો અટકતો શું કામ નથી? હજુ વધારે ને વધારે દારૂ ગુજરાતમાં આવે છે, એનો મતલબ ક્યાંક ને ક્યાંક તમારી કાર્યવાહી કાચી પડે છે. સાહેબ, તમે દાખલારૂપ કાર્યવાહી કરી હોત તો ગુજરાતમાં આટલો દારૂ ના આવતો હોત. વર્ષ 2023માં વડોદરા પીસીબીએ 14 લાખના દારૂ સાથે ભગીરથ બિશ્નોઈને પકડી પાડ્યો હતો. અહીં પણ સિમિલારિટી છે બિશ્નોઈ ગેંગનો સાગરીત. આ સિવાય ડિસેમ્બર 2023માં વડોદરા પીસીબીએ 38 લાખના દારૂ સાથે શ્રવણ બિશ્નોઈની પણ ધરપકડ કરી હતી. અહીં પણ બિશ્નોઈ ગેંગના સાગરીતો, બિશ્નોઈ સમાજના સાગરીતો જોવા મળે છે. 4 મહિના અગાઉ હાલોલ રૂરલ પોલીસ બિશ્નોઈ ગેંગના દારૂના ગોડાઉન સુધી પહોંચી હતી અને ત્યાં પણ કાર્યવાહી કરવામાં આવી હતી. મસવાડા જીઆઈડીસીમાં આવેલા ગોડાઉનમાંથી હાલોલ રૂરલ પોલીસે 48 લાખનો દારૂ પકડી પાડ્યો હતો. એટલે દરેક જગ્યામાંથી લાખોની સંખ્યામાં દારૂ પકડાય છે અને આરોપી કોણ? તો માત્ર એક, બિશ્નોઈ. હાલોલ રૂરલ પોલીસે બિશ્નોઈ ગેંગના 3 સાગરીતોને ગોડાઉન ખાતેથી ઝડપી પાડ્યા હતા, ધરપકડ કરી હતી. આગળની તપાસ કરાઈ રહી છે, આગળની કાર્યવાહી થઈ રહી છે એવી વાતો થાય છે. જુલાઈ 2024માં અમદાવાદના એસપી રિંગ રોડ પર બિશ્નોઈ ગેંગે ગમખ્વાર અકસ્માત સર્જ્યો હતો, જેમાં 3 લોકોના મોત થયા હતા. એટલે ફક્ત દારૂના કારોબારમાં નામ નથી, અકસ્માતમાં જે પણ ગુનાહિત પ્રવૃત્તિઓ છે, જે પણ ગેરકાયદે પ્રવૃત્તિઓ છે તેમાં નામ છે. દારૂ ભરેલી ફોર્ચ્યુનર કારે અન્ય એક કારને ટક્કર મારી હતી અને થારમાં બેસેલા 2 લોકોના મોત નિપજ્યા હતા. અમદાવાદનો એસપી રિંગ રોડનો આ અકસ્માત છે, જ્યાં 3 લોકોના મૃત્યુ થયા હતા. દારૂની ખેપ મારનાર ઓમ પ્રકાશ ઉર્ફે પપ્પુ બિશ્નોઈ જેનું નામ, એનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. અહીં પણ બિશ્નોઈ ગેંગની સંડોવણીના પુરાવા જોવા મળે છે. ડ્રાઈવર ઓમ પ્રકાશ ઉર્ફે પપ્પુ બિશ્નોઈના સાગરીત રાજુરામ બિશ્નોઈની સારવાર બાદ ધરપકડ કરવામાં આવી હતી અને તમામ કેસીસમાં માત્ર ને માત્ર બિશ્નોઈ ગેંગ જ સામેલ છે. પરંતુ આખું નેટવર્ક ચાલે છે કેવી રીતે? લોરેન્સ બિશ્નોઈ જ્યારે જેલમાં બંધ છે તો પછી આખું નેટવર્ક ને અંજામ કોણ આપે છે? લોરેન્સની ગેરહાજરીમાં કોણ આખું નેટવર્ક ચલાવે છે? સવાલ એ પણ ઉઠે છે, શું લોરેન્સ બિશ્નોઈ જેલમાં છે તો તેના સાગરીતો તેના સંપર્કમાં છે? શું પોલીસની કાર્યવાહી કે કામગીરી ક્યાંય ધીમી પડે છે? બનકી મેં સવાલ ઉઠી રહ્યું છે. અહીં પોલીસની જે કાર્યવાહીની વાત કરીએ તો પોલીસની કાર્યવાહી એક અલગ જ પ્રકારની છે. પહેલાં દારૂ ઘુસાડવો, એના હપ્તા લેવા, અને જે દારૂ ઘુસાડવામાં આવે છે એમાંથી કેટલાક પર્સન્ટેજ એટલે 5-7% દારૂ પકડવો. સ્ટેટ મોનિટરિંગ સેલની વાત કરીએ તો જે ડાયરેક્ટ રાજ્ય પોલીસ વડાના અંડરમાં આવે છે, એના વડા નિલિત રાય છે, વિકાસ સહાય એમના બોસ છે જે રાજ્યના પોલીસ વડા છે. સ્ટેટ મોનિટરિંગ સેલ પાસે એક ગણતરીનો સ્ટાફ છે જેના આખું રાજ્ય, ગુજરાત રાજ્ય લાગે છે. એ દારૂ પકડે, તપાસ કરે, બેફામપણે તમામ જિલ્લાઓ કહેવાય કે જે બોર્ડરના જિલ્લાઓ છે, જેમાં રાજસ્થાન બોર્ડર પડે છે, મધ્યપ્રદેશની બોર્ડર પડે છે, નીચે મહારાષ્ટ્રની બોર્ડર પડે છે, આ તમામ બોર્ડરો અને દમણની પણ, વલસાડ જિલ્લાની, આ તમામ જગ્યાએથી રોજે પ્રતિદિન, માત્ર વાત સાંચોર જિલ્લાની કે રાજસ્થાન બોર્ડરની નથી, તમામ જિલ્લાઓમાંથી દારૂ પ્રતિદિન કરોડો રૂપિયાની કિંમતનો દારૂ ગુજરાતમાં ઘુસાડવામાં આવે છે. આ એક ડિમાન્ડ એન્ડ સપ્લાયનો રૂલ છે કે અહીંયા ડિમાન્ડ છે દારૂની, પીવાવાળો વર્ગ છે એટલે આ સપ્લાય થવાનો છે. ક્રિસમસ આવી રહી છે, ઉત્તરાયણ આવી રહી છે, દિવાળી આવી રહી છે, તહેવારો પર આ દારૂના જથ્થાને મોકલવાની સંખ્યા વધી જાય છે, વાહનો વધી જાય છે. ને સાંચોર જિલ્લામાંથી જે દારૂ મોકલવામાં આવે છે એ ચોક્કસ એક ગેંગ કામ કરે છે અને એમાં જે મોટા ભાગે, એટલે અત્યાર સુધીના જે કિસ્સાઓ સામે આવ્યા છે, કેસો નોંધાયા છે, જેમાં 90%થી વધુ આરોપીઓ બિશ્નોઈ સમાજના હોય છે.
અને એટલે જ લોરેન્સ બિશ્નોઈનું નામ આની સાથે જોડવામાં આવે છે. લોરેન્સ બિશ્નોઈના અનેક ધંધા છે. દારૂનો પણ એક મોટો ધંધો છે. લતીફ પણ દારૂના ધંધામાંથી જ ડોન બની ગયો હતો. એટલે લોરેન્સ આજે સાબરમતી જેલમાં કેદ છે. સાબરમતી જેલમાંથી દારૂનો ધંધો ઓપરેટ કરવો એ કોઈના માટે કંઈ અઘરી વાત નથી. આપણે પણ જાણીએ છીએ કે જેલમાં કેટલી સુવિધાઓ મળે છે. કિસ્સાઓ જાણીએ છીએ કે જેલમાંથી ફોન પકડાય છે, ક્યારેક બધી તમાકુ સુવિધાઓ મળે છે, એ વાત સાચી, આપણે બધા જાણીએ છીએ. પરંતુ જ્યારે લોરેન્સ બિશ્નોઈ આટલા મોટા આરોપીની વાત હોય તો કોઈકનો તો સપોર્ટ હશે ને, અને કોઈકની તો રહેમ નજર કે આશીર્વાદ હશે કે હા લોરેન્સને કોઈ તકલીફ ના પડવી જોઈએ એવું કહેવા વાળું કોઈક તો હશે. લોરેન્સ બિશ્નોઈ એ આજની તારીખમાં લોરેન્સ બિશ્નોઈને એક હિન્દુ ડોન તરીકે રજૂ કરવામાં આવી રહ્યો છે. મીડિયામાં, વાતોમાં, લોકોની લોકમુખે જે ચર્ચા થાય છે એ પ્રમાણે. અને આની પાછળ ક્યાંય ને ક્યાંય રાજકીય સપોર્ટ હોવાની પણ વાતો આવે છે. પોલીસ અધિકારીઓ પણ લોરેન્સ બિશ્નોઈને સપોર્ટ કરે છે, કારણ કે પોલીસ અધિકારીઓને પણ કેટલાક એવા કામો છે કે જે કામો કરવા માટે બાતમી જોઈતી હોય, માહિતી જોઈતી હોય, તો એ લોરેન્સ બિશ્નોઈની ગેંગના સભ્યો જ પૂરી પાડી શકે છે. અને એના માટે પોલીસ લોરેન્સ બિશ્નોઈને સેવાઓ પૂરી પાડે એમાં કોઈ સવાલ નથી. અને સૌથી મોટી વાત એ છે કે કરોડોના ધંધામાં જ્યારે પોલીસને મહિને કે દર અઠવાડિયે લાખો રૂપિયાના હપ્તા મળતા હોય તો ધંધો કેમ ના થવા દે? અને આ જે કરોડો રૂપિયાનું જે ફંડિંગ જે આવે છે, હપ્તાઓ આવે છે, એમાંથી કેટલોક હિસ્સો તો કેટલું ફંડ ગાંધીનગર પહોંચે છે અને સૌ જાણે છે. એ સ્વર્ણિમ સંકુલમાં બેસતા મંત્રીઓ પણ જાણે છે, પોલીસ ભવનમાં બેસતા અધિકારીઓ પણ જાણે છે, અને સામાન્ય જનતા પણ જાણે છે. ઓકે, જી બિલકુલ, બધા લોકો જાણે છે, પરંતુ જાણવામાં અને કાર્યવાહી કરવામાં જમીન આસમાનનો ફરક છે. સાહેબો, હવે તો જાગી જાઓ, કારણ કે હવે તો પોલીસ ઉપર પણ હુમલાની ઘટનાઓ વધી ગઈ છે. એટલા બેફામ બની ગયા છે બુટલેગરો કે હવે પોલીસે પણ જાગવાની જરૂર છે. બંકીમ, આભાર આપનો. મહત્વનું એ છે કે આ વખતે હવે પોલીસ કડક કાર્યવાહી કરશે ને તો જ આ પ્રકારે બુટલેગરો બેફામ બનતા અટકશે. આપણું ગુજરાત સારું ગુજરાત બનશે. આપણું ગુજરાત, મારું ગુજરાત, સ્વસ્થ ગુજરાત, સુંદર ગુજરાત. આ બધી જ વાતો જે ફક્ત મીડિયામાં કરવામાં આવે છે ને, બધી વાતો જ્યારે બુટલેગરો બંધ થશે ને ગુજરાતમાં આવતા, જ્યારે દારૂ ગુજરાતમાં આવતો બંધ થશે ને, ત્યારે સાચી સાબિત થશે. અને આ પોલીસને જ્યારે બુટલેગરો આટલા પડકારો ફેંકતા હોય ને, ત્યારે અમે પણ એક ખુલ્લો પડકાર ફેંકીએ છીએ કે તમારા હિંમત હોય ને તો આ દારૂ ગુજરાતમાં બંધ કરીને બતાવો. આ બુટલેગરો જે બેફામ બન્યા છે ને, બુટલેગરોને મુઠ્ઠીમાં બંધ કરીને બતાવો. ત્યારે માનશું કે હા, તમે ગુજરાત પોલીસ છો અને તમે કંઈક મોટી કામગીરી કરી છે. ત્યારે તમારી રીલ્સ જોઈને અમે પણ સલામ ઠોકીશું સાહેબ. સીધું અને સટમાં અત્યારે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.